વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું ચેપ્ટર છે મનોવિકૃતિમાં, જેમાં છેલ્લે આપણે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનમાં ચેતન અને અચેતનમાન, નિમ્ન અહમ અને ઉપરી અહમની આપણે છેલ્લે ચર્ચા કરી, સમજ મેળવી. મિત્રો, આ બંને પ્રશ્નો 3 માર્કના પ્રશ્નો માટે ખૂબ જ મહત્ત્વના છે, એટલે ખાસ એની તૈયારી કરવી. આજે આપણે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનની અંદર જ ચિંતા અને બચાવ પ્રયુક્તિઓ શું છે તેની સમજ આપણે મેળવીશું. મિત્રો, ફ્રોઈડે દર્શાવેલ પ્રતિમાનમાં ચિંતા કેન્દ્ર સ્થાને છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, અને 3 પ્રકારની ચિંતા દર્શાવી: વાસ્તવિક ચિંતા, મનોવિક્ષિપ્ત ચિંતા અને નૈતિક ચિંતા. હવે વાસ્તવિક ચિંતા એટલે શું? તો કે જે બાહ્ય વાતાવરણના પડકારો સાથે સંકળાયેલ છે, જેને આપણે વાસ્તવિક ચિંતા પણ કહીએ છીએ. મનોવિક્ષિપ્ત ચિંતા એટલે શું? તો કે આ ચિંતા માટે માનસિક સંઘર્ષ અને અસલામતી જવાબદાર છે. એટલે કે તે આત્યંતિક સ્વરૂપની હોય છે, અને આવી ચિંતા ધરાવનાર વ્યક્તિ ક્યારેક ચિંતા ધરાવનાર કારણોથી અજાણ હોય છે. મિત્રો, ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. મનોવિક્ષિપ્ત ચિંતા એવી છે કે જેમાં વ્યક્તિ માનસિક સંઘર્ષ અનુભવે છે કે અસલામતી અનુભવે છે, જેનું સ્વરૂપ અતિરેક થાય, અને એ અતિરેકથી ક્યારેક આ ચિંતા ધરાવનાર વ્યક્તિ એના જવાબદાર કારણોથી અજાણ પણ હોય છે. ત્યાર પછી છે નૈતિક ચિંતા. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, નૈતિક ચિંતા કોને કહેવાય? ઉપરી અહમને ઠેસ પહોંચે તેવું કોઈ પણ કાર્ય કરતી વખતે જે ચિંતા ઉદ્ભવે તેને નૈતિક ચિંતા કહેવાય. મિત્રો, આપણે અહમ, ઉપરી અહમ અને નિમ્ન અહમની વાત કરી. તો એમાં ઉપરી અહમ જે આદર્શ સાથે સંકળાયેલો છે. સમાજ આપણી પાસે જે નૈતિક મૂલ્યોના વર્તનની સાથે જે અપેક્ષા રાખે છે, એની સાથે નૈતિક ચિંતા સંકળાયેલી છે. મિત્રો, સામાન્ય રીતે વ્યક્તિ વાતાવરણના પડકારોને પહોંચી વળવા, એ ઉપરાંત ચિંતામાંથી મુક્ત થવા માટે સતત પ્રયત્ન કરતી હોય છે, રસ્તો શોધવા પ્રયત્ન કરતી હોય છે. પરંતુ જ્યારે આવા સભાન પ્રયત્નો કરવા છતાં પણ ચિંતાને દૂર કરવા માટે વ્યક્તિ અસમર્થ બને, ત્યારે અજ્ઞાત કે અભાનપણે પોતાના અહમને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. અને ફ્રોઈડ આ પ્રયત્નને બચાવ પ્રયુક્તિ તરીકે ઓળખાવે છે. મિત્રો, ક્લાસમાં મોડા પડો છો, ક્લાસમાં કોઈ અણછાજતું વર્તન થાય છે, મજાક મસ્તી કરો છો, ત્યારે હંમેશા તમારા પોતાના બચાવ માટે તમે જે પ્રયત્ન કરો છો તે બચાવ પ્રયુક્તિ છે. કારણ કે તમારા અહમને ઠેસ પહોંચે એવું કોઈ કાર્ય કે એવી કોઈ ભૂલ છે સ્વીકારવા આપણે તૈયાર થતા નથી. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, પ્રક્ષેપણ, યુક્તિકીકરણ, પીછેહટ, દમન, ઉર્ધ્વીકરણ આ મુખ્ય બચાવ પ્રયુક્તિઓ છે. સાધારણ રીતે રોજબરોજના જીવનમાં વ્યક્તિ ક્યારેક ને ક્યારેક આ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ તો કરતી જ હોય છે, પરંતુ મનોવિજ્ઞાન આપણને ત્યાં ચેતવે છે કે જો તેનો અતિરેક ઉપયોગ થાય, આત્યંતિક ઉપયોગ થાય, તો આવી બચાવ પ્રયુક્તિ આપણને અસાધારણ વર્તન તરફ દોરી જાય છે, એટલે કે અસાધારણ વર્તન જન્માવે છે. મિત્રો, ફ્રોઈડે દર્શાવેલ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનમાં ચેતન, અચેતન, દમન, મૂળ વૃત્તિઓ, નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ, વ્યક્તિત્વ વિકાસની મનોજાતીય અવસ્થાઓ જે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, એટલે એની ચર્ચા આપણે મુલતવી રાખી છે, અને ચિંતા અને બચાવ પ્રયુક્તિઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે વોટસનનું જે પ્રતિમાન છે, વાર્તનિક પ્રતિમાન, આપણે જોયું શરૂઆતના ચેપ્ટરમાં
અને 11મા ધોરણમાં પણ ખૂબ સારી એવી એ માહિતી આપણે જોઈ ગયા. જે.બી. વોટ્સન દ્વારા આ પ્રતિમાનને દર્શાવવામાં આવ્યું. આમાં એ વર્તનવાદી એટલે વોટ્સનનું નામ સંકળાયેલ છે એની સાથે. સ્કિનર, ગથરી અને ટોલમેન તેના અનુયાયીઓ છે, એના શિષ્યો છે, જે વર્તનવાદને સ્વીકારે છે. એટલે વોટ્સનના મતે વ્યક્તિના વર્તનની સાધારણતા અને અસાધારણતાનો આધાર વાતાવરણ પર રહેલો છે. મિત્રો, વાતાવરણ સાથેની આંતરક્રિયામાંથી અનુભવ અને મહાવરાના પરિણામે તેમજ પ્રતિક્રિયા, આપણી જે કંઈ પ્રતિક્રિયા, જે કંઈ વર્તન છે એને કેવું પ્રબલન મળે છે તેને આધારે વ્યક્તિ વર્તન વાતો શીખે છે. ચોરે જન્મથી ચોર નથી હોતા, પરંતુ નાની નાની વસ્તુ ચોરવાની શરૂઆત કરે અને ઘરેથી એને પ્રોત્સાહન મળે તો શું થયું? એ પ્રતિક્રિયાને પ્રબલન મળ્યું અને એ મોટી ચોરી કરતાં શીખી જાય. એટલે લાંબા સમયની આવી એકધારી જે વર્તન ભાતો છે એ છેલ્લે વર્તનમાં પરિણમે છે, ટેવમાં પરિણમે અને પોતાના વાતાવરણમાંથી આવી કુસમાયોજિત વર્તન ભાતો શીખે છે ત્યારે અસાધારણ વર્તન ઉદ્ભવે છે. મિત્રો, જો શીખાયેલ વર્તન ભાતનું સ્વરૂપ બદલી દેવામાં આવે તો કુસમાયોજિત વર્તનને સુસમાયોજિત બનાવી શકાય, એટલે કે વ્યક્તિમાં સાધારણ વર્તન જન્માવી શકાય. વ્યક્તિ વાતાવરણમાંથી આવી વર્તન ભાતો કેવી રીતે શીખે છે? તો વર્તનવાદી વોટ્સન એ પ્રતિમાન મુખ્યત્વે 2 પ્રક્રિયાઓને આધારે આપે છે. આપણે પ્રયોગ દ્વારા બહુ સારી રીતે એ માહિતી જોઈ ગયા. એક છે શાસ્ત્રીય અભિસંધાન અને બીજું છે ક્રિયાત્મક અભિસંધાન. મિત્રો, શાસ્ત્રીય અભિસંધાન સાથે સંકળાયેલ મનોવૈજ્ઞાનિક છે ઇવાન પેટ્રોવિચ પાવલોવ, જે 1904ની અંદર નોબેલ પારિતોષિક મળ્યું અને કૂતરા ઉપર એણે પ્રયોગ કર્યો છે. એટલે કે આપણે જે વાતાવરણમાંથી વર્તન ભાતો શીખીએ છીએ એ અભિસંધાન દ્વારા શીખાય છે. એટલે શાસ્ત્રીય અભિસંધાનનો જે પ્રયોગ છે એ ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચે જે જોડાણ થાય છે, ઘંટડીના અવાજની સાથે લાળ ઝરવાની પ્રતિક્રિયાનું જે જોડાણ થાય છે એના પર ભાર મૂકે છે. આપણે એ પ્રયોગને વિસ્તારપૂર્વક સમજ્યા છીએ એટલે વિસ્તૃત સમજ ચર્ચા અહીંયા નથી કરતા. પરંતુ અસાધારણ મનોવિજ્ઞાનમાં એનું મહત્ત્વ શું છે કે ઘણી બધી શારીરિક અને આવેગાત્મક પ્રતિક્રિયાઓ છે, જેવી કે ચિંતા, ભય, ઉત્તેજના, મદ્યપાન કે દ્રવ્ય સંબંધી જે કંઈ આધીનતા છે, મોટે ભાગે અભિસંધાનથી શીખાયેલ પ્રતિક્રિયાઓ હોય છે. એટલે કે આ પ્રકારની માનસિક વિકૃતિઓ એ અભિસંધાનનું જ પરિણામ છે. ઘરમાં જુઓ છો, નાનું બાળક દરેક વ્યક્તિથી ડરતું નથી. મદ્યપાન કે એ દ્રવ્ય સંબંધી જે કંઈ આધીનતા વ્યક્તિ વ્યસની બને છે એ પણ અભિસંધાનથી શીખાયેલ જ છે. દાખલા તરીકે ભય ઉત્પન્ન કરે તેવો વિચાર, ભયાનક સ્વપ્ન કે કલ્પના કરેલી કેટલીક પરિસ્થિતિઓ છે વ્યક્તિના મનમાં પહેલાં ભય ઉત્પન્ન કરે છે, જે અંધારા કે અજાણી વ્યક્તિ સાથે જોડાઈ જાય. એટલે ભય કે ચિંતાની વિકૃતિ જન્માવનારા ઉદ્દીપકો એટલા ભયજનક નથી હોતા જેટલા પ્રમાણમાં વ્યક્તિ તેના માટે ભય કે ચિંતા અનુભવતી હોય. તો શાસ્ત્રીય અભિસંધાનમાં કુદરતી ઉદ્દીપક એટલે કે ખોરાકની સાથે ઘંટડીનો અવાજ આ બંનેને જોડમાં રજૂ કરવામાં આવે છે અને અભિસંધાન દ્રઢ બને છે. જો ઘંટડી રજૂ થયા પછી કુદરતી ઉદ્દીપક એટલે કે ખોરાકની રજૂ કરવામાં જો વિલંબ થાય અથવા તો કૂતરાને ખોરાક આપવામાં ન આવે તો શીખાયેલ અભિસંધાન છે ભૂલી જાય છે, લાળ ઝરવાની પ્રતિક્રિયા ભૂલી જાય, જેને આપણે વિલોપન કહીએ છીએ. અસાધારણ વર્તન જેવા કે ભય અને ચિંતાની વિકૃતિની સારવાર માટે પણ આ વિલોપન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે ક્રિયાત્મક અભિસંધાન સાથે B.F. સ્કિનરનું નામ સંકળાયેલું છે, જેને ઉંદર અને બિલાડી પર અને કબૂતર પર પ્રયોગો કરેલા છે. બાળકોમાં પણ વર્તન ભાતના ઘડતરમાં આવી મહત્ત્વની ભૂમિકા તેમણે ભજવી છે. એટલે આ અભિસંધાનની અંદર પ્રબલન અને એના ઉપક્રમો કઈ રીતે, કેટલા સમયે, ક્યારે અને કેટલું આપવામાં આવે છે એ મહત્ત્વનું છે. એટલે સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે વિધાયક પ્રબલન મેળવવાનો અને શિક્ષાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે
વ્યક્તિ આપણે જોઈએ છે કે પ્રબલન દરેક વ્યક્તિ ઈચ્છે છે, સારા વર્તન વાતો ઘડવા માટે પણ મહત્ત્વનું છે. અને જે વર્તનને પ્રબલન મળે તે વર્તન વ્યક્તિમાં દ્રઢ થાય છે અને વ્યક્તિ એ પ્રમાણે વર્તન કરતી જોવા મળે. સ્કિનરે બંનેની પ્રબલન અને ઉદ્દીપનની વિભેદનની સંકલ્પના દ્વારા આવું સમાયોજિત અને કુસમાયોજિત વર્તનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અભિસંધાનનો પ્રયોગ અહીંયા ચિંતા અને બચાવ પ્રવૃત્તિની સાથે વાર્તનિક પ્રતિમાન સાથે એને શું મતલબ છે, સાધારણ અને અસાધારણ વર્તન સાથે એને શું નિસ્બત છે કે વ્યક્તિ પોતાની સામે ઉપસ્થિત થતા બે ઉદ્દીપકો વચ્ચેનો ભેદ સમજી શકે તો પરિસ્થિતિ સાથે સમાયોજિત થઈ શકે છે. એટલે ઉપસ્થિત ઉદ્દીપકમાંથી કયા ઉદ્દીપક પ્રત્યે કેવી પ્રતિક્રિયા કરવાથી કેવું પરિણામ આવે એવી સમજ ધરાવનાર વ્યક્તિ છે પોતાની પરિસ્થિતિ સાથે સમાયોજન સાધી શકતી હોય છે. જ્યારે ઉપસ્થિત થતી પરિસ્થિતિની સામે કેવી પ્રતિક્રિયા કરવાથી કેવું પરિણામ આવશે એની સમજ નથી એવી વ્યક્તિ ઘણીવાર કુસમાયોજનનો શિકાર બનતી હોય છે અને કુસમાયોજન લાંબા ગાળે અસાધારણ વર્તનને જન્મ આપે છે. મિત્રો, વર્તનવાદી પ્રતિમાન એ માનવ વર્તનમાં શિક્ષણને કેન્દ્રમાં રાખી અને વાતાવરણ અને પ્રબલનના આધારે સાધારણ અને અસાધારણ વર્તનની સમજૂતી આપવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી આપણે બોધાત્મક પ્રતિમાનની ચર્ચા કરશું.